There is a platform in the classroom. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ એટલે આપણે ઊંચું સ્ટેજ હોય ને એવું સ્ટેજ છે એટલે એને પ્લેટફોર્મ કહેવાય. પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઓન ધ પ્લેટફોર્મ એટલે ટીચરનું જે શિક્ષકનું ટેબલ છે એ ક્યાં છે? પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ટેબલની બાજુમાં એક ખુરશી પડેલી છે. શું છે? ખુરશી. ચેર એટલે ખુરશી પડેલી છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. હવે ખુરશી અને ટેબલ છે નવા છે. ન્યૂ એટલે નવા. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. હવે ટેબલની ઉપર બુક પડેલી છે એટલે એક પુસ્તક પડેલું છે. ધ બુક ઇઝ વેરી થીક. થીક એટલે જાડું. તો બુક છે ખૂબ જ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. શું તે ડિક્શનરી છે? ઇટ ઇઝ અ ડિક્શનરી. તે એક શબ્દકોશ છે. હા, તે ડિક્શનરી છે. તે એક શબ્દકોશ છે એટલે ડિક્શનરી. આપણે જેમાં સ્પેલિંગ અડધા આપણને અઘરા સ્પેલિંગ જોવા મળે એને શું કહેવાય? ડિક્શનરી. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક છે એ ક્યાં છે? તો કે બ્લેકબોર્ડની બાજુમાં. ક્યાં હોય? ક્યાં હોય શિક્ષક? બ્લેકબોર્ડની બાજુમાં એટલે કાળા પાટિયાની બાજુમાં છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. ચોકસ્ટિક એટલે ચોક. તેના હાથમાં એક ચોકસ્ટિક છે. The chopstick is white. The chopstick is white. ચોકસ્ટિક છે, ચોક છે એ સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ પાસે એટલે કાળા પાટિયા પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધીસ કબોર્ડ. કબાટમાં સ્ટોરી બુક્સ એટલે વાર્તાના પુસ્તકો છે. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક કચરા ટોપલી છે. ક્યાં છે? દેખાય તમને? દરવાજા પાસે છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે ક્યાં છે? દરવાજા પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. એરી એટલે હવા ઉજાસવાળો. કેવો થાય? હવા ઉજાસવાળો. બારી બારણાવાળો હોય એટલે હવા ઉજાસવાળો હોય. હિતુસ ક્લાસરૂમ ક્લીન એટલે સ્વચ્છ એન્ડ એરી એટલે હવા ઉજાસવાળો છે. તમને આ સ્ટોરી છે એ તમને સમજાણી હશે. હવે આવી રીતે તમારે તમારા વર્ગખંડનું નિરીક્ષણ કરવાનું છે કે શું છે શું નહીં. એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે અને ગોઠવવાના છે. હવે એક્ટિવિટી 3B શું કીધું છે? તમને જે શબ્દ ફકરામાં આવેલા હોય એ જે ફકરામાં આવેલા શબ્દનો કોષ્ટક છે એમાં લખવાના છે. અને લીટી કરેલા ને ફકરામાં ન આવેલા હોય એ તમારે ફકરામાં ન આવેલું કોષ્ટક એવું લખેલું છે એમાં તમારે લખવાના છે. પણ શેમાંથી? જો ઉપર આપેલા શબ્દો છે એમાંથી પસંદ કરીને. હવે જોડીમાં કામ કરવાનું. તમારે શું કરવાનું? ઉપર જે શબ્દો આપેલા છે એમાંથી તમારે જોવાનું છે કે કયા શબ્દો તમારા વર્ગખંડને લાગુ પડે છે. જો હોય ક્લાસરૂમમાં તમારા વર્ગખંડમાં હોય તો એમાં હા લખવાનું. વર્ગખંડ હોય એમાં લખવાનું. ન હોય તો એમાં લખવાનું. હવે આપણે ખરા ખોટા છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ અ સ્મોલ. એક્ટિવિટી 3C વિધાન ખરા છે કે ખોટા? ટ્રુ ફોલ્સ. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ તો શું આવશે? ફોલ્સ. કેવો હતો? મોટો. તો બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ કેવું હતું? ગ્રીન હતું. જો તો હા, તે કેવું હતું? ગ્રીન. એટલે કેવું હશે? ટ્રુ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. હવે ટેબલ ઉપર બુક પડી હતી એ ઇંગ્લિશ બુક હતી? તો કે ના. તો કેવી હતી? ડિક્શનરી હતી. તો ફોલ્સ આવશે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ.
ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. તો 2 કચરા પેટી આપણને દેખાય છે ક્લાસરૂમમાં? તો કે નહીં. તો કેવું આવશે? ફોલ્સ. તો પિક્ચર્સ આર ઓન ધ વોલ. પિક્ચર્સ એટલે ચિત્રો ક્યાં છે? તો દિવાલ ઉપર છે? તો કે ના. તો શેમાં છે? તો બુલેટિન બોર્ડ ઉપર, એટલે આવશે ફોલ્સ. ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. હવે બ્લેકબોર્ડની બાજુમાં કબાટ આવેલો છે. હા. તો શું કીધું છે? બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. તો એ આવશે ટ્રુ. 7મું છે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. તો શું આવશે? હા, સાચું. તે પહેલી પાટલી પર બેઠો હતો. તો સીલિંગ ઇઝ પિંક. સીલિંગ પિંક હતી કે વોલ પિંક હતી? તો કે વોલ પિંક હતી. તો સીલિંગ આવશે નહીં. તો એમાં આવશે ફોલ્સ. તો ડોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ડોર એટલે બારણા અને બેન્ચીસ સ્વચ્છ હતા. તો કે હા, સ્વચ્છ હતા. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ત્યાં ટેબલ ઉપર એક ડિક્શનરી એટલે શબ્દકોશ છે. તો કે સાચું, એટલે ટ્રુ. ત્યાં શબ્દકોશ છે. હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વેર ઇઝ અ હિતુ? તો શું આવશે? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. વેર ઇઝ ધ ડસ્ટબિન? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ત્રીજું છે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? બુલેટિન બોર્ડ ક્યાં છે? વોટ કલર ઇઝ ઇટ? તેનો કલર કેવો છે? તો શું આવશે જવાબ? તો બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ છે એ બારીની બાજુમાં છે. ઇટ ઇઝ ગ્રીન. તે કેવું છે? લીલું છે. વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ? વોટ ઇઝ કબાટમાં શું છે? ધેર આર સ્ટોરી બુક ઇન ધ કબોર્ડ. કબાટની અંદર વાર્તાના પુસ્તકો છે. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા ક્લાસમાં પ્લેટફોર્મ એટલે સ્ટેજ આપણે હોય છે એવું છે? નો. ધેર ઇઝ અ નોટ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. ના, મારા ખંડમાં પ્લેટફોર્મ નથી. હોય તો સાચું કહેવાનું, ના હોય તો નહીં કહેવાનું. હવે અહીંયા આપણને એક સંવાદ આપેલો છે. પહેલાં આપણે રાજુવાળો એક સંવાદ શીખો તો. અહીંયા બીજો એક સંવાદ આપેલો છે. એક્ટિવિટી 3E શું છે? મિસબા અને જસબીરનો એક સંવાદ આપેલો છે. મિસબા સેઝ હેલો ગુડ મોર્નિંગ જસબીર. મિસબાએ કીધું હેલો સુપ્રભાત જસબીર સેઝ ગુડ મોર્નિંગ મિસબા. સુપ્રભાત મિસબા. મિસબા સેઝ હાવ આર યુ? મિસબાએ કહ્યું તું કેમ છે? જસબીર કે આઈ એમ ફાઇન. હું મજામાં છું. થેન્ક યુ. તારો આભાર. મિસબા સેઝ ઇટ ઇઝ અ હોલિડે ટુડે. મિસબાએ કીધું શું આજે રજા છે? જસબીર સે યસ ધેર ઇઝ. હા છે, આજે રજા છે. મિસબા સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? જસબીર કે ઇટ્સ અ વિડીયો ગેમ. તે એક વિડીયો ગેમ છે. મિસબા સેઝ પ્લીઝ શો ઇટ ટુ મી. શું મને તું બતાવીશ? શો એટલે બતાવું. પ્લીઝ એટલે મહેરબાની કરીને તું મને બતાવીશ. જસબીર કે હિયર ઇટ ઇઝ. આ રહી, આલે. એમ કહીએ ને આપણે, એમ કહ્યું આ રહી. મિસબા સેઝ થેન્ક યુ ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. મિસબાએ કહ્યું આભાર, તે ખૂબ જ સરસ વિડીયો ગેમ છે. હવે તમારે શું કરવાનું છે? આ જે સંવાદ હતો તેના આધારે તમારે કોણ વાક્ય બોલે છે અને બોલનારનું નામ અને જે વાક્ય આપેલા છે એ કોણ બોલે છે એનું નામ તમારે સામે લખવાનું છે. હવે એક્ટિવિટી 4A તેમાં શું છે? ચિત્ર જોઈ જોડીમાં કાર્ય કરો. ઉદાહરણ પ્રમાણે તેના જવાબ આપો. હવે તમારે એક ચિત્ર આપેલું છે, એમાં ચિત્ર જોઈને તમારે જવાબ આપવાનો છે. ક્યાં ચિત્ર?
આગળના જે રેબિટ્સ અને ફ્લાવરવાળા જે ચિત્ર હતા એ જોઈને તમારે જવાબ આપવાના છે, યસ અને નોમાં. હવે તમારે એક્ટિવિટી 5માં શું કરવાનું છે? ઉદાહરણ પ્રમાણે તમારે ધેર ઇઝ અને ધેર આર મૂકીને વાક્ય બનાવવાના છે. હવે અહીંયા જો ગાર્ડન આપેલું છે, બીજું કિચન આપેલું છે, ત્રીજું રેલવે સ્ટેશન આપેલું છે. હવે એના વાક્ય બધા મિક્સ થઈ ગયા છે. ગાર્ડનમાં શું હોય, કિચનમાં શું હોય, ને રેલવે સ્ટેશનમાં શું હોય. હવે તમારે એ વાક્ય ગોતીને એના જે ટેબલ આપેલા છે, એટલે તમે એના જે બોક્સ આપેલા છે એ બોક્સમાં તમારે લખવાના છે ગોતીને. તો કે ગાર્ડન હોય તો ગાર્ડન 3માંથી કયા વાક્યો ગાર્ડનને અનુરૂપ હોય એ તમારે ગોતીને લખવાના. એવી રીતે કિચનનું અને એવી જ રીતે રેલવે સ્ટેશનનું કરવાનું છે. હવે આવી આપણે એક્ટિવિટી 7.